બે બાઇકની ઓવરટેક બાબતે ધંધુકામાં ધર્મેશ ગમાર ભરવાડની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી, ત્યારે મૃતદેહને પેનલ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં મૃતકના પરિવારો ભરવાડ સમાજ હિન્દુ સંગઠનોના ટોળે એકઠા થયા. હાલ મૃતદેહનું પેનલ પીએમ કરી તેના મૃતદેહને તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા છે, ત્યારે પરિવારમાં ભારે હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. પરિવાર પોતાના લાડકવાયાનો મૃતદેહ જોઈ ભાગી પડ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધર્મેશ ગમારા નામક યુવકની અંતિમ યાત્રાની તૈયારી કરી હતી, જેમાં મોટી સંખ્યામાં પરિવારજનો, ભરવાડ સમાજના લોકો તથા ગામના લોકો સાથે હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ધંધુકામાં હાલ અમદાવાદ ગ્રામ્યની પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે, જેમાં એલસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, ડીવાયએસપી સહિતની અમદાવાદ ગ્રામ્યની પોલીસ ઘટના સ્થળે. હાલ ધંધુકા શાંતિનો માહોલ. રિપોર્ટર CK બારડ.